સમાચારથી તમારા પણ માટે અને બહુ ખુશ છે. આપણે બહુ ખુશી છે આજે, કેમ કે આપણા ઘરે નાનું નાનું મહેમાન આવ્યું છે અને શું છે તે તમને બતાવવી. ચાલો. અને આર્યનભાઈ જો બહાર રમે છે, નાના નાના ગલુડા લાયા છે, સરસ સરસ મજાનું. જો આપણને આપણે કોઈ જાજી વાર ન લાગે, 10 થી 15 મિનિટમાં આપણે રેડી વખત થઈ જાય. અંશરદીબેન, હું તો 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં. હા, 5 મિનિટ. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં જ છો? તો બધાને જય માતાજી, જય મેલડી, મને જય ચાઉનમાં અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે નવરાત્રિનો 3જો દિવસ છે. આપણે જે કંઈ દિવસ ગરબા રમવા નથી ગયા, કેમ કે આપણે જે નવરા નથી રહેતા, આપણે આજથી જવાનું છે. તો જો વિશુભાઈ ને એના પપ્પા બે બેસી ગયા છે અહીંયા અત્યારમાં. કાને વિશુભાઈ? વિશુભાઈ હજી નાયા પણ નથી. જો એમને નાઇટ ડ્રેસ પહેરીને બેઠા છે. હું તું નાયો? તું નાયો? જો નાવાનું કે એટલે હાથ ઊંચા કરી એમ કે કપડાં કઢાવું. કાં વિશું? કાને? અને આવી આવ્યા છે. જો આજ તો એમને નથી રજા, કાલે રજા હતી. કાં આજ ચાલુ થઈ ગયું છે આપણે એડ. કેમ છો બધા? મજામાં છો? આપણે પણ મજામાં છીએ. મારા બ્લોગમાં બના રહીજો તમે. તો આપણે હવે ચોલીને એવું બધું પહેરવાનું છે, થોડુંક મેકઅપ ને એવું કરવાનું તૈયાર થવાનું છે. કેમ કે આપણે એમાં કેમ કે શોર્ટ વિડીયો ચડાવવાનો છે આ ચેનલમાં જ તે, અને ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલ પણ આવી જશે. તો એમાં આપણે પૂનમ ગોહિલ કરીને આપણે છે આપણી આઈડી, તો એમાં પણ સર્ચ મારજો, એમાં પણ તમે એમને ફોલો કરજો. તો ચાલો હવે આપણે પહેલાં રેડી થઈ જાવી, પછી તમને બતાવી કે આપણે કેવી રીતના રેડી થઈને કેવી રીતના આપણે આજે બનાવવાની છે શોર્ટ વિડીયો. તો જો આપણે શોર્ટ વિડીયો માટે રેડી થઈ ગયા છે, કેમ કે આપણે નવરાત્રિનો શોર્ટ વિડીયો બનાવવાનો છે. તો રેડી થઈ ગયા છીએ. તો ચાલો આપણે હવે થોડોક વિડીયો બનાવી નાખી શોર્ટ. તો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહીજો. કેવી લાગુ છું તે જરૂર કમેન્ટ કરજો. તો જો આપણે જે શોર્ટ વિડીયો બનાવવા ગયા હતા, બનાવી કરીને બે આવ્યા છે. બહુ વાર લાગીને બહુ ગરમી થઈ, કેમ કે એવા કપડામાં તો ગરમી કેટલી થાય, બહાર સુતા બહુ ગરમી થઈને મેકઅપ કર્યો તો ફટાફટ બધું ધોઈ નાખ્યું અને બે આપણે નીચે. અને એક આપણા માટે બહુ સારા સમાચાર છે તમારા પણ માટે, અને બહુ ખુશ છે. આપણે બહુ ખુશી છે આજે, કેમ કે આપણા ઘરે નાનું નાનું મહેમાન આવ્યું છે અને શું છે તે તમને બતાવવી. ચાલો. હજી તો આર્યનભાઈ નથી જોયું, આર્યનભાઈ આવીને જોવે પછી ખબર પડે કે એનું કેવું રિએક્શન છે. તો પહેલાં તમને બધાને બતાવી દઈએ, તમને બધાને કેવું લાગ્યું છે તે કહેજો. સરસ મજાનું નાનું એવું છે, આપણને મળ્યું છે, એમાંથી જુદું પડી ગયું છે. તો ઈ સરસ મજાનું આમાં છે. તો જો આ છે નાનું નાનું મહેમાન આપણા ઘરે આવ્યું છે, કાલ સાંજે આવ્યું છે આપણા ઘરે. એના માંથી જુદું પડી ગયું છે. આપણે પ્રાર્થના કરવી કે એની માં એને મળી જાય, લેવા આવે કદાચ. એની માં ગોતતી તો હશે, પણ જુદું પડી ગયું છે. એક દિવસથી એકલું રહેલું છે ને ભૂલતું રહેતું હતું. તો પછી આપણે એને ઘરે લાવ્યા અને હવે દૂધ ને એવું પીવે છે. તો જો આપણે એને રોટીમાં દૂધ ભરી દીધું છે અને હમણાં જોજો પીવા મળશે. એને રોટીમાં દૂધ ભરી દેવીને આમ ઊંધું રાખી એટલે દૂધ પીવા મળી. હજી બહુ નાનું છે, આંખું નથી ખુલી. કાલે એક આંખ બંધ હતી, આજ તો બે આંખ ખુલી ગઈ છે. હજી છે તો કમસે કમ જોઈ દૂધ પીવે. ઝૂમ કરીને અહીં બતાવું જો. તો એને માં જેવું તો ન અહીંયા મળે, પણ આપણે થોડીક એની સેવા કરવી. જો સરસ મજાનું હાવ નાનું એવું જ છે. જો અમને તો બહુ ગમ્યું. હજી અમે આનું નામ હોત પાડીશું. હજી આર્યનભાઈ આવે પછી ખબર પડે કે કેવું આર્યનભાઈને લાગે છે. જો જો બોલ્યું તો જો હમણે બોલશે. આપણે એને દૂધ દેવી છે, કાલ રાતનું આવ્યું છે, આપણે રાખવી છે એને, કેમ કે જુદું પડી ગયું છે. આપણે એને દૂધ પાવી છે, જેટલું કંઈ કંઈ નહીં. તો જો એના પપ્પા વૈયા ગયા, જમી કરીને વૈયા ગયા. આર્યનભાઈ વૈયા ઘરે અને આવીને બેસી ગયા સીધા. જો એના રમકડાને એવું લઈને આ જો કંઈક લેવરાયું કાલ. આમ દેખાડતો આર્યન, હાવ આવું જો આવું આવે, આમ હાથ ન બગડે પણ હાવ આમ વહી ગારા જેવું કાર્યન. અને જો આપણે એને એવું કંઈક બનાવી દીધો, આપણે ફૂલ બનાવી દીધું એવું કાર્યન. એ ક્યારનો કહેતો બનાવી દો. જો કાલ ગામમાં ગયા હતા એને આવું લેવરાયું. આપણે નામે નથી આવડતું શું કહેવાય. આ મેં જો ફોનમાં જ જોઈને બનાવી દીધું.
તમને કેવું લાગે છે તે કમેન્ટ કરજો. અને આર્યનભાઈ એક તમારા માટે હજી એક સરપ્રાઈઝ છે. આપણા ઘરે એક નવું મહેમાન આવ્યું છે. તાર જોવાનું છે શું હોય છે એ તને બતાવું. હાલ ઊભો થા, આપણા ઘરે છે હો. આમ તો આવ્યું હતું કાલ સાંજે એનું રાતે કેટલા વાગે ખબર છે 10 ઉપર થઈ ગયું હતું, પણ આર્યનભાઈ વિચાર ન દેખાડ્યા. સવારમાં સ્કૂલ ગયા ને એટલે જવા દીધા, કીધા નહીં, કેમ કે જો સ્કૂલ ગયા પહેલાં એને કીધું હોત ને તો સ્કૂલ ન જાત, એટલે હવે એને કહેવાનું છે. હાલો આર્યનભાઈ ચાલો આખું બંધ, ચાલો ઓરો અહીંયા તો હાલ ઓરો. એ આખું ખોલીને આમાં જોતો શું છે, હું છે અહીં જોતો, અહીં હું બેઠું છું. ગમ્યું? અમારા આર્યનને બહુ ગમે જો, કેટલો રાજી થઈ ગયો. એને આવું બચ્ચું હોય ને તો બહુ ગમે જો. હાવ નાનું એવું છે કાવી એજન જતો લે તાર ભાઈબંધને મળો જા, એની બી કંઈ નથી લાગતી. જા શું બોલું, જા મૂકી દે તાર મેં રોવે છે. જો આપણે એને અહીંયા કેરેટ મૂકી દીધું છે, પડી ન જાય એટલે એની અંદર આપણે કપડું પાથરી દીધું છે ખેરેમાં. દૂધ તો આપણે ટોટીએથી ઓલી પાવી જ છે કૂપીએથી ઓઇલની. તો જો આર્યનભાઈ પાસે કંઈક મથવા મળે. તું શું બનાવીશ? આપણો પૌધો ધૂંધો પાડી દીધો અને વિશુભાઈ હોઈ ગયા છે હવે. અને હવે આવે છે આપણા ઘરે સસરાજી આવે છે, એટલે આપણે જો ઘડીકમાં કપડાં ચેન્જ કરી નાખ્યા. સાડી પહેરી લીધી, ડ્રેસ પહેર્યો તો ચેન્જ કરીને સાડી પહેરી લીધી, કેમ કે આવે છે આપણા સસરા. તો સારું, પછી તો ખબર નહીં અમને બ્લોગ ઘડીક બનાવીએ કે ન બનાવીએ. તો હેલો મિત્રો, તો આપણે જો પછી કંઈ બ્લોગ શરૂ નથી કરીએ કાંઈ, કેમ કે ખબર છે મેં તમને વાત કરી હતી મારા સસરાને આવ્યા છે. પછી ને તો અત્યારે 5 વાગે જઈ ગયા ને અત્યારે શરૂ કર્યો. એ જે હમણાં જ ગયા, થોડું કામ હતું જ આવ્યા હતા તો રોકાણ હતા, અત્યારે ગયા છે હજી, અને આપણે બ્લોગ શરૂ કરી દીધો. અને આર્યનભાઈ જો બહાર રમે છે, નાના ગલુડા રહ્યા છે સરસ સરસ મજાનું. જવું આપણને તો બહુ ગમે. ધ્રુવ પાસે એવો છે, હું તો ધ્રુવ નીચે જો તો રાયડું પાડીશ કૂતરા બિચારા. હા મિત ગખોલમાં છે જો, હા બે જો હા છે નાના ગલુડી. અને સામે જો આ કાંટા રહ્યા ને એની અંદર કૂતરી એની ગખોલ કરી છે જો. હાલો હવે તો આપણે પહેલાં છે ને બિજલીને દૂધ પાવાનું છે પછી. અને સરદુબેન આવી ગયા તો જો સરદુબેન તમને મળી. જો સરદુબેન સરદુબેન લે છે, આરામ કરે છે. અને વિશુભાઈ જો છે બેઠા છે. હા હા ફોન ઘા કરી દીધો ને તે હવે નથી દેવાનો. અને આપણે મેંદડીનું બચ્ચું સૂતું છે કે જાગે છે, ચાલો આપણે જોઈએ. એવી આપણે હંતાડીને રાખવું પડે છે, ન કશે ને જો આરામ ઉપર છે. જે મેંદડીનું બચ્ચું જાગે પછી દૂધ પાઈએ ત્યાં સુધી આપણા છોકરાને હાડું સાદું બને નહીં. આ મેંદડીનું બચ્ચું પર જઈએ પછી એને પણ જો આર્યનભાઈને રોજ દોડે જ છે કૂતરાવાહી. આ મેંદડીનું બચ્ચું પર જઈએ પછી એને પણ જો આર્યનભાઈને રોજ દોડે જ છે કૂતરાવાહી. એક તેડીને લઈને રખડે છે. આર્યને અમારે બીક લાગે એટલે તેડતા વાર લાગે, તેડે નહીં હટ દઈને. ચાલો ચાલો ચા નાસ્તો બધાને કરાવી દેવી. આમ તો 5 તો વાગી ગયા છે, અને થોડું ઘણું કામ કરી નાખવી. કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. આજ તો નવરાત્રિનો 3જો દિવસ છે, જોઈશું જવાય છે કે નથી જવાતું. તમે બધા કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. જો આપણે આવ્યા છીએ બાને ઘરે ને કૂતરાને નાખ્યા બિસ્કિટ તો જો બિચારા ખાય છે. અને અમારા વિશુભાઈ જો ઉપડા હોત એમને આખું જો કે ચમકાઈશ. વિશુ પાસે ન જવાય. તો જો ફાઇનલી આજે આપણે જવાનું છે નવરાત્રિમાં ગરબા લેવા. તો આપણે એટલે રસોઈ બનાવીને પછી કાંઈ વિડીયો ન ઉતારો, કેમ કે ઝટઝટ રસોઈને એવું બનાવ્યું, ઝટઝટ જમી લીધું ને ઝટ ફ્રી થઈ ગયા.
કેમ કે બધા એને જોડે જવાનું એટલે પહેલાં તૈયાર થઈ જાય. તો જો અમે સરદુબેનના રૂમમાં આવ્યા છીએ તૈયાર થવા. સરદુબેન જો અહીંયા પાછળ જો તૈયાર થાય છે. જો કંઈક જો આંખમાં કાજલ લગાવતા લાગીશ. મને તૈયાર તો થઈ જવા દો. સારું તૈયાર થઈ જાય પછી બતાવશું આપણે તમ તાર. આપણે આખા રેડે થઈ જઈએ પછી. આજે તો આપણે કાંઈ ચોલી નથી પહેરી, સાડી પણ નથી પહેરી, ત્યારે સિમ્પલ ડ્રેસ પહેરીને જાવી છે. કેમ કે આપણે કાલેથી પ્રમદીથી પહેરીને જઈશું સાડી. ચોલી કશે તું તો એ પણ તમને બતાવશું જઈશું એટલે નહીં જાવી તો ઘરે દઈશું તે કાં. આ તો મૂડ ચડ્યા હાલતા તો સારું અમે રેડી થઈ જાવી. તમે બ્લોકમાં રહેજો. તો જો ફાઇનલી આપણે થઈ ગયા છીએ રેડી. આપણે કોઈ જાજી વાર ન લાગે, 10 થી 15 મિનિટમાં તો આપણે રેડી વખત થઈ જાય. સરદુબેન હું તો 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં. હા 5 મિનિટ એટલે કલાકમાં 5 વાગી રહે. જો આર્યનભાઈને તૈયાર કરે છે. આર્યનભાઈ તમારે આવવાનું છે? અમારે કંઈ રાસ ન લેવાનું, ખાલી ઊંઘવા કાંઈ. તો તમે જરૂર કહેજો કે શ્રદ્ધુબેનને અમે કેવા લાગવી છીએ. જો શ્રદ્ધુબેને અમે તો હાથે મેકઅપ કરવીશ કા શ્રદ્ધુબેન? આપણે આ છે તો જો આવી રીતના કંઈક તૈયાર થયા શ્રદ્ધુબેન, અને આપણે કંઈક આવી રીતના તૈયાર થયા છીએ. તમે કહેજો કેવા લાગવી છે. હજી તો જોલીને બોલી પહેરવી પછી હાથ લાગી. આ તો હવે એમાં આપણે કંઈક બાદ જાતે એવું લાગે. જોવા જઈએ. હજી તો જો આ કાચમાં પછી લાઈટ. તો સારું બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. જો આપણા મમ્મી, આપણે તો રાત લેવા જઈશું. જો મમ્મી આપણા બ્લોગ બનાવશે તો આપણે મમ્મીને કહીશું કે ઘડીક બ્લોગ બનાવો, તમને બતાવશું અમારી ગરબી. બધા વિડીયો એટલે આપણે કઈ ઘરની લાઈટ શરૂ નથી કરવી. તો આપણે બ્લોગનો એન્ડ કરશું ને આજનો બ્લોગ શ્રદ્ધાબેન એન્ડ કરશે. ઊંઘ આવે છે હવે મને. તમે આખો વિડીયો જોઈજો, કેવો લાગ્યો એ કહેજો. અને અમારી નવરાત્રી કેવી છે અને તમારે ત્યાં નવરાત્રી કેવી થાય છે એ પણ કહેજો. બધાને શુભ રાત્રિ. આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરવી છે. મળવી હવે નવા બ્લોગમાં.